બનાસકાંઠાના પેન્શનરોમાં હાલ ભારે રોષ જોવા મળી રહ્યો છે। વર્ષ 2025ના વેલિડેશન એક્ટ અને નાણાં બિલના વિરોધમાં બનાસકાંઠા પેન્શનર્સ એસોસિએશન દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। પેન્શનરો દ્વારા આક્ષેપ લગાવાયો છે કે આ નવો કાયદો તેમના નિવૃત્તિ બાદના હક્કો પર તરાપ સમાન છે। ઓલ ઇન્ડિયા સ્ટેટ પેન્શનર્સ ફેડરેશનના આદેશ મુજબ વિરોધ દિવસ આજે મનાવીને આ કાયદો પરત ખેંચવાની માંગ કરવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે પેન્શનરોનો મુખ્ય વિરોધ વેલિડેશન એક્ટ 2025 સામે છે, જે ગત 25 માર્ચ 2025ના રોજ લોકસભામાં પસાર કરવામાં આવ્યો હતો। આ કાયદાની જોગવાઈઓ મુજબ પેન્શનરોની નિવૃત્તિ તારીખના આધારે તેમનું વર્ગીકરણ કરવામાં આવશે, જેના કારણે વર્ષોથી સેવા આપી ચૂકેલા નિવૃત્ત કર્મચારીઓ કેન્દ્રીય પગાર પંચના લાભોથી વંચિત રહી શકે છે। 25 માર્ચ 2026ના રોજ આ કાયદાને 1 વર્ષ પૂર્ણ થતા પેન્શનરોએ તેને કાળા કાયદા તરીકે ઓળખાવી દેશવ્યાપી વિરોધ નોંધાવ્યો છે।